ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર 2.19 ગણવાના છે। તો એની રકમ પરથી આપણે એનું ફોર્મેટ બનાવવાનું છે। તો કેવી રીતે આપણે રકમ પરથી ફોર્મેટ બનાવીશું એ જોઈએ। તો કે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ, એટલે સમજજો ફોર્મેટ બનાવીએ જ આપણે। 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવ્યું છે। એટલે W1 તમારા માટે થયો 90 ગ્રામ પાણી અને W2 જે છે એનું વજન તો આપી દીધું છે 30 ગ્રામ, પણ એ તમારા માટે છે અજ્ઞાત પદાર્થ। એ તમારા માટે કોણ છે? અજ્ઞાત પદાર્થ છે। તો કે એમાં ઉમેરીને બનતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે। એટલે દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપી દીધું છે P1 2.8 કિલો પાસ્કલ। 2.8 કિલો પાસ્કલ તમને બાષ્પ દબાણ આપી દેવામાં આવ્યું છે। આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવે તો નવું બાષ્પ દબાણ 2.9 કિલો પાસ્કલ થાય છે। એટલે કહેવાનો મતલબ પ્રક્રિયાને આગળ વધારતા એટલે કે જ્યારે પ્રક્રિયા આગળ વધે ત્યારે આ 90 ગ્રામ પાણી જે છે એની અંદર એટલે કે આ દ્રાવણ ઉમેરીને અંદર બીજું 18 ગ્રામ પાણી ઉમેરી દેવામાં આવે એટલે W1 જે છે તમારા માટે W1 થઈ જશે 90 પ્લસ 18 એટલે કે 108 ગ્રામ 108 ગ્રામ થઈ જશે પાણી, કારણ કે એની અંદર તમારે 18 ગ્રામ પાણી બીજું ઉમેરવાનું છે। ત્યારે બાષ્પ દબાણ જે છે એ બાષ્પ દબાણ થાય છે 2.9 કિલો પાસ્કલ। 2.9 કિલો પાસ્કલ। તો ગણતરી કરીને દ્રાવ્યનું મોલર દળ અને પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે। દ્રાવ્યનું મોલર દળ એટલે કે W2 જે અજ્ઞાત પદાર્થ છે એનો અણુભાર શોધવાનો છે M2 અને પાણીનું બાષ્પ દબાણ એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ શોધવાનું છે P10। આટલી વસ્તુ તમારે શોધવાની છે। તો રકમ પરથી આ ફોર્મેટ બનાવ્યું છે। હવે આપણે એક્ઝામ્પલ ગણીશું। તો અહીંયા જરા મિત્રો હવે આ રકમ પરથી ફોર્મેટ જે બનાવ્યું છે એના પરથી આપણને એટલો તો ખ્યાલ આવી જાય કે રાઉટના નિયમના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને દ્રાવ્ય માટે કરવાનો છે એટલે દ્રાવ્યના મોલસ માટે કરવાનો છે। સૂત્ર કંઈક આવું બનશે P10 P1 upon P10 is equal to x2। x2 એટલે દ્રાવ્યના મોલસ કહેવાય। x2 એટલે શું કહેવાય? દ્રાવ્યના મોલસ। તો દ્રાવ્યના મોલસનું સૂત્ર આપણને ખબર છે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। હવે તમે અહીંયા પહેલી કન્ડિશન માટે વાત કરું છું તો પહેલી કન્ડિશન માટે તમે n1 શોધી શકો છો। દ્રાવ્યના મોલ તમે શોધી શકો છો n1। વજન આપી દીધું છે W1 90 ગ્રામ, વજન કેટલું આપી દીધું છે 90 ગ્રામ। પાણીનો અણુભાર થાય 18 ગ્રામ, તો n1 તમને મળી ગયા 5 મોલ। n1 કેટલા મળી ગયા બેટા? 5 મોલ મળી ગયા। n2 શોધવા છે દ્રાવ્ય માટે, વજન ભાગ્યા અણુભાર, વજન છે 30 ગ્રામ, અણુભાર આપણે ખબર નથી એટલે અણુભારની સંજ્ઞા લખી દઉં છું m। તો n2 કહેવાય 30 ભાગ્યા m। n2 શું કહેવાય? 30 ભાગ્યા m, કારણ કે m તો તમારે શોધવાનો છે। m2 લખી દઉં છું, m2 શોધવાનું છે। m લખો m2 લખો કશો વાંધો પડતો નથી। એટલે કે m2 અથવા તો m તમે ગમે તે લખી શકો છો। તો m તો તમારે શોધવાના છે। તો આ મળી ગયા m2। હવે કિંમત મૂકી દઈએ। P10 પણ શોધવાના છે એટલે એની કિંમત છે નહીં આપણી પાસે એટલે માઈનસ P1 ની કિંમત છે 2.8। પહેલી કન્ડિશન માટેની વાત છે બેટા, આગળ વધે તો હજી પછી આવશે 2.8।
ભાગ્યા P10 is equal to N2 એટલે કે મોલ વજન ભાગ્યા અનુપાત 30 ભાગ્યા m n1 એટલે કેટલા 5 n1 એટલે કેટલા છે મોલ 5 મોલ છે n2 એટલે 30 ભાગ્યા m હવે હું શું કરું છું આ m છે એ લસા લઈ આ m શું કરું લસા લઈ લઉં તો કે P10 minus 2.8 upon P10 is equal to 30 भाग्या m 30 भाग्या m 5m plus 30 5m plus 30 અને લસા લીધો છે અપર માં તો m લેવાના જ છે બેટા અપર માં શું લેવાના છે તો mm કટ થઈ ગયા વધ્યું લખીએ તો P10 minus 2.8 upon P10 આ તો એમ જ છે લસા લીધો તો 5m plus 30 ભાગ્યા m એટલે mm કટ તો વધ્યું કોણ 30 ભાગ્યા 5m plus 30 હવે હું શું કરું છું આ P10 છે ને એને બંનેને અલગ અલગ આપીને ડિવાઈડ કરી દઈએ એટલે કંઈક R10 upon P10 minus 2.8 P10 is equal to 30 upon 5m plus 30 P10 થયા કટ P10 થયા કટ એટલે વધ્યું કોણ 1 minus 2.8 P10 is equal to 30 ભાગ્યા 5m plus 30 હવે શું કરવાનું આ માઈનસ 2.8 upon P10 છે ઓલી સાઈડ જઈએ પ્લસ અને આ જે પદ છે ને આ બાજુ આવી ગઈ એટલે કે માઈનસ થઈ જશે 2.8 P10 is equal to 1 minus 30 ભાગ્યા 5m plus 30 હવે આનો લસા લઈ લઈએ તો કે 2.8 upon P10 is equal to 5m plus 30 લસા લીધો બેટા 5m plus 30 ને એક સાથે ગુણાકાર કરીએ 5m plus 30 જ થવાના છે -30 upon 5m plus 30 તો અહીંયા 30 થયા કટ તો વધ્યું કોણ 2.8 upon P10 is equal to 5m upon 5m plus 30 આને કહી દો સમીકરણ નંબર 1 આને શું કહી દો બેટા સમીકરણ નંબર 1 કહી દઉં છું કન્ડિશન 1 આપણે જે બનાવી હતી એના મોલ શોધી નાખ્યા n1 n2 શોધી નાખ્યા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્ય માટે સૂત્ર લખ્યું બધાની કિંમત મૂકી સાદુરૂપ આપતા ગયા અહીંયા આ જે મળ્યું P10 ને પર્ટિક્યુલર અલગ અલગ ડિવાઇડેશન આપી દીધું તો આ 1 થઈ જાય આના બરાબર P10 કેન્સલ થઈ જાય એટલે વધે 1 એટલે 1 minus 2.8 upon P10 આ છે માઈનસ વાળું પદ 24 સાઈડ જાય પ્લસ વાળું પદ આ બાજુ આવે એટલે માઈનસ આનો લસા લીધો સાદુરૂપ આપી સમીકરણ નંબર 1 સેમ વસ્તુ હવે તમારે કરવાની છે કન્ડિશન 2 માટે જ્યારે પ્રક્રિયા આગળ વધી છે ને એની અંદર 18 ગ્રામ તમે પાણી ઉમેર્યું છે ત્યારે તો 18 ગ્રામ જ્યારે તમે પાણી ઉમેરો છો ત્યારે n1 તમારા જે છે 108 ભાગ્યા 18 કરવામાં આવે એટલે કે 6 મોલ મળે ખ્યાલ આવે કે બેટા 108 ભાગ્યા 18 કરવામાં આવે એટલે 6 મોલ n1 મળે છે n2 તો તમારા માટે જે હતા એ છે 30 ભાગ્યા m यानी वजन तो 30 ग्राम છે દ્રાવ્યનું ભાગ્યા અણુ ભારે લે તો એના એ જ રહેવાના છે એમાં કોઈ ફરક પડવાનો નથી તો હવે કન્ડિશન 2 માટેની વાત કરીએ છીએ જ્યારે W1 જે છે 18 ગ્રામ પાણી ઉમેરી દીધું અને 108 ગ્રામ થયું ત્યારે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો કે P10 P1 upon P10 is equal to N2 upon
n1 પ્લસ સૂત્રમાં કિંમત મૂકી દઈએ p10 તો શોધવાના જ છે p1 તમને નવા મળ્યા છે 2.9 કિલોપાસ્કલ તો અહીંયા મૂકી દઉં છું 2.9 upon p10 is equal to n2 એટલે 30 ભાગ્યા m n1 મળ્યા 6 n2 જે 30 ભાગ્યા m આગળ જે વસ્તુ કરી છે એ જ વસ્તુ અહીંયા ફરીથી એપ્લાય કરવાની છે બરાબર અહીંયા હું અલગ અલગ ડિવાઇડેશન આપી દઉં p10 upon p10 2.9 upon p10 અહીંયા લસા લઈ લેવામાં આવે તો 30 ભાગ્યા m લસા લઈ લઉં છું એટલે 6m પ્લસ 30 ભાગ્યા m હવે કેન્સલ p10 કેન્સલ તો વધ્યું કોણ તો 1 minus 2.9 upon p10 is equal to 30 ભાગ્યા 6m upon 6m plus 30 6m plus 30 વધ્યા છે કીધું એ પ્રમાણે માઈનસ વાળું પદ ઓલી સાઈડ જાય પ્લસ પ્લસ વાળું પદ આ બાજુ આવે માઈનસ તો 2.9 upon p10 is equal to 1 minus 30 ભાગ્યા 6m plus 30 લસા લઈ લઈશ 2.9 upon p10 લસા લઈ લીધા એટલે 6m plus 30 આ માઈનસ 30 m ના m upon 6m plus 30 છેદ તો m ના m જ લેવાનો છે 30 કેન્સલ જે વધ્યું એને લખી નાખીએ 2.9 upon p10 is equal to 6m upon 6m plus 30 આને કહી દઈએ સમીકરણ નંબર 2 આને કહી દઈએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા તે બેટા ભાગાકાર કરવાનો છે આપણે હવે શું કરવાનો છે ભાગાકાર કરવાનો છે એટલે કે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા ચલો કિંમત મૂકીએ સમીકરણ 1 ની ડાબી બાજુ છે 2.8 upon p10 2.9 upon p10 is equal to ડાબી બાજુમાં છે જે હતું એ લખી નાખ્યું હવે જમણી બાજુ 5m upon 5m plus 30 એટલે 5m upon 5m plus 30 અહીંયા આવશે 6m upon 6m plus 30 6m upon 6m plus 30 હવે તમને આવડે છે બેટા કે છેદનો છેદ જાય અંશમાં પણ અહીંયા p10 તો કટ એટલે એ તો એમના એમ જ લેવાનું છે બરાબર એટલે 2.8 upon 2.9 આ તો એમના એમ જ છે છેદનો છેદ જાય અંશમાં એટલે કે 5m સાથે ગુણાકારમાં જશે 6m plus 30 અને નીચે 6m સાથે ગુણાકારમાં જશે 5m plus 30 તમે અહીંયા mm કેન્સલ કરી નાખવાના હવે ગુણાકાર કરી નાખીએ અંદર 2.8 upon 2.9 is equal to 6 પંચા 30 5 તરી 15 એટલે કે 150 30 ગુણ્યા 5 એટલે કે 150 6 પંચા 30 6 ગુણ્યા 3 એટલે કે 30 ગુણ્યા 6 કરો એટલે 180 હવે ક્રોસ ગુણાકાર હવે શું કરવાનો છે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો 2.8 ગુણ્યા 30 કરવામાં આવે તો કેટલા m મળે એની વાત છે તો હવે આપણે ક્રોસ ગુણાકાર કરીને સાદું રૂપ આપવાનું છે 2.8 ગુણ્યા 30 કરીએ તો 84 m મળે ક્રોસ ગુણાકાર કરીને આપજો બેટા ડાયરેક્ટ 2.8
ક્રોસ ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 2.9 30m પ્લસ 150. તો 2.8 ગુણ્યા 30m કર્યા એટલે મળ્યા 84m. 8 ગુણ્યા 180 તો 504 મળ્યા. તો શું મળ્યા બેટા 504 ઇઝ ઇક્વલ ટુ 2.9 ગુણ્યા 30 કરીએ તો 87m મળ્યા. કેટલા m? 87. 2.9 ગુણ્યા 150 કરીએ 435. 84m ઓલી બાજુ જાય એટલે માઈનસ, 435 આ બાજુ આવે એટલે માઈનસ. તો 87 માંથી 84 ગયા એટલે 3m વધ્યા બરાબર. અને અહીંયા વધશે 69. 504 માંથી 435 બાદ કરશો એટલે 69 વધે. તો યાર m ની કિંમત તમને મળી ગઈ 23. એટલે અણુભાર તમને કેટલો મળી ગયો બેટા? 23 મળી ગયો અણુભાર તમને. આ અણુભાર મળ્યો 23. હવે આ m ની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં તમે મૂકી શકો છો એટલે તમને p10 મળી જશે. તો સમીકરણ 1 માં મૂકું તો 2.8 p10 m ની જગ્યાએ 23 મૂકી દેવાના. 5 ગુણ્યા 23 અપોન 5 ગુણ્યા 23 પ્લસ 30. તો સાદું આપી દઈએ. ચલો 5 ગુણ્યા 23 કરીએ એટલે 115 મળે. 115 પ્લસ 30 એટલે 145 થઈ ગયા નીચે. તો 115 ભાગ્યા 145 કરી નાખીએ તો 0.79 મળે છે. 2.8 upon p10 is equal to 0.793. હવે આ જે કિંમત મળી એ કિંમત જાય નીચે અને p10 ને સૂત્ર કરતા બનાવીએ 2.8 ભાગ્યા 0.793 તો 3.53. તો p10 તમને મળી ગયો 3.53 કિલો પાસ્કલ. કેટલો મળ્યો બેટા? 3.53 કિલો પાસ્કલ. તો અહીંયા આખો એક્ઝામ્પલ છે તો ફરીથી એકવાર રિપીટ કરી દો ફટાફટ. કન્ડિશન 1 આપી દીધી છે. આગળ પ્રક્રિયા વત્તા કન્ડિશન 2 છે. m2 શોધવાના છે, p10 શોધવાના છે. દ્રાવ્ય માટે બાષ્પ પ્રમાણમાં થતો સાપેક્ષ ઘટાડો p10 p1 p10 is equal to n2 n1 plus n2. n2 30 ભાગ્યા m કારણ કે અજ્ઞાત પદાર્થ છે. વજન ભાગ્યા અણુભાર મોલ. n1 90 ભાગ્યા 18 એટલે 5 મોલ. કન્ડિશન 1 માટે સૂત્રમાં કિંમત મૂકી, લસા લીધો. અહીંયા લસા લીધા બાદ mm કેન્સલ થયા. આ મળ્યું. અહીંયા મેં p10 ને પર્ટિક્યુલર કન્ડિશન આપી તો 1 મળી જાય. કિંમત મૂકી, સાદું રૂપ જ આપવાનું છે. માઈનસ છે ઓલી સાઈડ જાય પ્લસ, આ બાજુ આવે એટલે માઈનસ. ફરી લસા લેવાનું. લસા લેતા સમીકરણ નંબર 1. આ જ વસ્તુ કન્ડિશન 2 માટે 90 પ્લસ 18 એટલે 108 એટલે n1 મળી ગયા 6. n2 એમના એમ જ. આની આ વસ્તુ તમે કરશો તો 2.8 ની જગ્યાએ 2.9 આવશે. 5m ની જગ્યાએ 6m આવશે. જોઈ લો અહીંયા 6m 2.8 ની જગ્યાએ 2.9. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખો એટલે m ની કિંમત મળી જાય. આ m ની કિંમત આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ મૂકી દેવામાં આવે તો p10 મળે છે 3.53 કિલો